સેટુ સાસરિયું મારું ગામ મુંજને રવાઈ જાય માટે મને કઈ સંભળાવો આપણે કેટલી દીકરી અને કેટલા દીકરા હા રાજા પડિયાર જગતમાં કોણ એવો બાપ નથી કે દીકરી વાવતી વખતે ની આંખમાં આંસુ ન આવે રાજા પડિયાર અરે નહીં હું આમાં કંઈક બીજું રાજા અજમાલ હા રાજા પડિયાર રોજ દીકરી દીકરાની વાત કરતા હોય તો લાસા લક્ષ્મી સગુણા મારે ત્રણ દીકરીઓ છે પુત્ર મારે એક નથી રાજા પડિયાર અરે રાજા અજમલ જો આ વાતની મને પહેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાન લઈ અહીંયા કદાપી ન આવત હે રાજા પડિયાર તો જમવાનું તૈયાર છે તો બંને વેવાય સાથે મળીને જમી લેવી અરે રે રાજા અજમલ આ પડિયાર કહે અને તમે સાંભળો રાજા અજમલ હિયાજ પડિયાર કહું ને અજમલ સાંભળો રે
દ્વારકાધીશનો દેશના સવા વેલા ખડી રે યજમાન કાજીયું રે હા રાજા ભડિયાર દીકરી દઈ હા પણ ઘેરો વેર ભૂલી જશે હે તારા મનમાંથી કાઢી નાખજે જો તારે વેર લેવો હોય તો યાવને ગોગરણ પિંગલગઢના પાદરે આ પણ યાર તારી સામે ઊભો હોય છે હરે કુડા પતા હા બાપુ હાલવા ગયો હરે બધાજી બાપુ વેલના તૈયાર કરો અરે પગડા સટે સગુણાના કરે ₹500 નાથાભાઈ રાવળ આપે છે બોલો રામા પીરની જય ₹200 રામ ભરોસા છે બોલો રામા પીરની જય એ લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં
હે અજ પર ધાન બોલાવે રાજમાતા આવજો રે હજી તો દીકરી પગડીને ઘટનો સીમાડે પણ નથી વટી તો તમે વન જવાની રજા માંગો છો સ્વામી વનતા તમને નહીં થવા દઉં હા સતી હા સુધી તો મારી પોકરણ ગઢની રયત મને મેણા બોલતી હતી આજ મારો સગો વિવાહ પણ મને મેણા બોલી ગયો હવે તમે મને વન જવાની રજા આપો હઠીલા રાજા હટડાયો મેલો કે વનમાં હો જવા નહીં દઉં માતા કરા મુકટ ના હૈયા ત્યારે હાર અમને સપતા જાવ તમે આવતા હોતી સેવા પદા કરો સ્વામી હો સારું સતી હે યાદે માતા ના મુગટ સતી આવત મને સોપો
ના ઘર. આ હાલો તો